નમસ્કાર બંધવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અત્યારે બબાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે અમદાવાદથી। અમદાવાદના ભુવાલુડીમાં જમીનના કબજા બાબતે ધીંગાણું સર્જાયું છે। કબજો લેવા આવેલા લોકો પર ગામના લોકોએ હુમલો કર્યો હતો। તો અમદાવાદથી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે। ગામના લોકોએ ગાડીઓમાં તોડફોડ કરીને હુમલો કર્યો હતો। કોર્ટના હુકમ મુજબ કબજો લેવા પહોંચેલા લોકો પર હુમલો કરાયો હતો। ભુવાલીનો પટેલ કબજો લેવા માણસો સાથે હુમલો કરવામાં આવ્યો છે। નિકોલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી છે। તો પોલીસે વિડીયોના આધારે રાઉન્ડ અપ કરીને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના ભુવાલડી ગામમાં પોલીસ દ્વારા કોમ્બિંગની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। કોર્ટના હુકમ મુજબ કબજો લેવા માટે પહોંચેલા લોકો પર હુમલો કરાયો હતો। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। ભુવાલડીમાં જમીનના કબજા માટે ધીંગાણું સર્જાયું હતું। કબજો લેવા આવેલા લોકો પર ગામના લોકોએ હુમલો કર્યો હતો। ગામના લોકોએ ગાડીઓમાં તોડફોડ પણ કરી હતી અને હુમલો કર્યો હતો। સમગ્ર ઘટનાને લઈને હોબાળો મચ્યો હતો। કોર્ટના હુકમ મુજબ કબજો લેવા પહોંચેલા લોકો પર હુમલો કરાયો હતો। તો અમદાવાદમાં ધોકા તલવારો સાથે ધીંગાણું સર્જાયું હતું। ભુવલડી ગામમાં જમીન ખાલી કરવા બાબતે તોડાએ આતંક મચાવ્યો હતો। પથ્થરમારો કરીને વાહનોમાં પણ તોડફોડ કરી હતી। પોલીસે વિડીયોના આધારે રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે। મારામારીને વાહનોમાં તોડફોડનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોના આધારે જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો કોર્ટના હુકમ પ્રમાણે કબજો લેવા ગયેલા વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે। તો અમદાવાદના ભુવાલુડીમાં જમીનના કબજા માટે ધીંગાણું સર્જાયું હતું। સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા છે। નિકોલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે। એ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી સાથે કોમ્બિંગ પણ હાથ ધરાયું છે। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। નિકોલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી છે। પોલીસે વિડીયોના આધારે રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભુવાલડી ગામમાં પોલીસ દ્વારા કોમ્બિંગની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। કોર્ટના હુકમ મુજબ કબજો લેવા પહોંચેલા લોકો પર હુમલો કરાયો હતો। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં મનપાના વિરોધ પક્ષના નેતા બદલાયા છે। જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, હાલ અત્યારે ભાવનગરથી મનપાના વિરોધ પક્ષના નેતા બદલાયા છે। તો ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। જીતુ સોલંકી બન્યા છે હવે વિરોધ પક્ષના નવા નેતા। ભાજપમાં જવાની ચર્ચા વચ્ચે જ ભરત બુઘેલિયાની હકાલપટ્ટી કરવામાં આવી છે। વિરોધ પક્ષના નવા નેતા તરીકે 2 કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવી હતી। કાંતિ ગોહિલ ને જીતુ સોલંકીએ દાવેદારી નોંધાવી હતી। તો બંને કોર્પોરેટરોને 4-4 મત પડતા ચિઠ્ઠી ઉડાવવામાં આવી હતી। જીતુ સોલંકીનું નામ ખુલતા જ વિરોધ પક્ષના નેતા બન્યા છે। તો જીતુ સોલંકી 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે। ભાજપમાં જવાની ચર્ચા વચ્ચે જ ભરત બુઘેલિયાની હકાલપટ્ટી થઈ છે। ભાવનગર મનપાના હવે નવા વિરોધ પક્ષના નેતા બન્યા છે જીતુ સોલંકી। વિરોધ પક્ષના નવા નેતા માટે 2 કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવી હતી। 4-4 મત મળ્યા હતા। ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને તેમાં જીતુ સોલંકીનું નામ સામે આવ્યું હતું। તો જીતુ સોલંકી બન્યા છે વિરોધ પક્ષના નવા નેતા। ભાજપમાં જવાની ચર્ચા વચ્ચે ભરત બુઘેલિયાની હકાલપટ્ટી થઈ છે।
વિરોધ પક્ષના નવા નેતા તરીકે 2 કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવી હતી. કાંતિ ગોહિલને જીતુ સોલંકીએ દાવેદારી નોંધાવી હતી. બંને કોર્પોરેટરોને 4-4 મત પડતા ચિઠ્ઠી ઉડાવવામાં આવી હતી. તો સમાચાર સામે આવ્યા છે ભાવનગરથી. મનપાના વિરોધ પક્ષના નવા નેતા બન્યા છે જીતુ સોલંકી. અમદાવાદમાં જીઆઈડીસીમાં યુવકની હત્યા કરવામાં આવી છે. તો અમદાવાદથી હત્યાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. અમદાવાદમાં જીઆઈડીસી ખાતે યુવકની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પરપ્રાંતીય સંદીપ નામના યુવકની હત્યા કરાઈ છે. વિઠલાપુર જીઆઈડીસીમાં આ ઘટના બનવા પામી છે. સંદીપ નામના પરપ્રાંતીય યુવકની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. નજી બાબતમાં જ આ યુવકની હત્યા કરાઈ છે. જમવા જેવી નજી બાબતે ઝઘડો થયો હતો અને જેમાં પરપ્રાંતીય યુવકની હત્યા કરાઈ છે. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર ઝૂકીને આ યુવકની હત્યા કરાઈ છે. અમદાવાદમાં વિઠ્ઠલાપુર પોલીસે અજય વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. રાજકોટ યુથ કોંગ્રેસ દ્વારા કુશાસન સામે શબ્દકોશ નિબંધ સ્પર્ધાને લઈને આ સમાચાર મળી રહ્યા છે. રાજકોટથી જ વિગતો મળી રહી છે. સ્પર્ધામાં 427 સ્પર્ધકોએ પોતાના નિબંધ રજૂ કર્યા હતા. એક નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં 177 બહેનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોને આ સ્પર્ધામાં ભાગ ન લેવા સૂચના આપવામાં આવી હતી. સ્પર્ધાના નિબંધોને કમિટીએ 1 થી વધારે વખત તપાસ્યા હતા. નિબંધોને ગુણવત્તાના આધારે 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા. પ્રથમ વિજેતાને 51,000, બીજા આવનારને 21,000 અને ત્રીજા ક્રમે આવનારને 11,000 આપ્યા હતા. ફોરેન કન્ટ્રીઝ છે તો આપણા કરતા આગળ શું કામ છે? એ વેલ ડેવલપ શું કામ છે? આપણું ઇન્ડિયા હજી ડેવલપિંગમાં શું કામ ને આવે છે? શું રીઝન્સ છે એના માટે? ફોરેન કન્ટ્રીઝમાં આપણે જોઈએ તો ત્યાં આપણને સારા રસ્તા જોવા મળે છે, ઊંચી બિલ્ડિંગ્સ છે, ક્લીન છે આખું કન્ટ્રી. બધા કન્ટ્રીઝ જેમ કે દુબઈ છે તો ત્યાં બધા બુર્જ ખલીફા જોવા જાય છે. તો આપણે એવું શું આપણે રાજકોટમાં કે પછી ઇન્ડિયામાં એવું કંઈ ના બનાવી શકીએ છીએ? ફોરેન લોકો અહીંયા આપણને જોવા આવે તો એના માટે આપણે બધા મેજર્સ લેવા પડે. વિકાસની આંધળી દોટમાં ખૂબ જુદી બની છે, ત્યારે આપણી આવનારી પેઢી શું વિચારે છે એ બાબતે ચિંતા કરીને યુથ કોંગ્રેસ NSYના મિત્રોએ ભાઈ રાજદીપસિંહ જાડેજા હોય, મુકેશભાઈ ચાવડા હોય, નરેન્દ્રભાઈ સોલંકી હોય, લકીરાજસિંહ હોય, તમામે સાથે મળીને એક નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. એમાં મને આનંદ છે કે 450 કરતાં વધારે દીકરા દીકરીઓએ આ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો. તેમને આશ્વાસન રૂપે ઇનામ આપવામાં આવ્યા, પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા અને જે એમના વિચારો છે, આપણી આવનારી પેઢીના જે વિચારો છે એ આ સરકારના તંત્ર બહેરા કાન સુધી પહોંચાડવાનો યુથ કોંગ્રેસ અને NSYના મિત્રો સાથે મળીને પ્રયત્ન કરશે. જૂનાગઢની માંગરોળ નગરપાલિકા દ્વારા શહેરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં ટાવર ચોકથી લીમડા ચોક સહિત બસ સ્ટેન્ડ વિસ્તારમાં દુકાનોની બહાર આવેલા છાપરા દૂર કર્યા હતા. બાકીના છાપરાઓથી કરેલા દબાણને ગુરુવાર સુધી મુદ્દત આપી અને છાપરા ઉતારી લેવા માટે સૂચના આપી છે. નગરપાલિકાના જે સ્થળોએ સરકારી જમીનમાં પેશકદમી છે તેને ક્યારે ખુલ્લી કરવા કાર્યવાહી હાથ ધરી છે. હાલ ગુજરાતમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ હોય, જેથી માંગરોળ નગરપાલિકા દ્વારા 1 અઠવાડિયા પહેલા જે નડતરરૂપ પતરા ને એવું હોય તે હટાવવા માટે પબ્લિકને અપીલ કરેલી છે. એમાં જે પબ્લિકનો સારો રિસ્પોન્સ આવ્યો છે. 80-85% જેવો પબ્લિકે સામેથી જ બધું પતરા ને એવું કાઢી આપેલ છે. જે ડ્રાઈવમાં આજ અમે શહેરની મુલાકાત લેતા 2-3 જગ્યાએ એવો દેખાયેલું છે કે જે પતરા કાઢેલા છે જે હટાવવા માટે સૂચના આપેલી છે. જૂનાગઢના સત્તાધાર જગ્યાને લઈને વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યો છે. આ વિવાદની સાથે સાથે અનેક આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. જૂનાગઢના સત્તાધારના મહંત વિજય બાપુ પર તેના જ સગા મોટા ભાઈ નીતિન ચાવડા દ્વારા વ્યાભિચાર અને ભ્રષ્ટાચારને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે જગ્યાને બદલે વ્યક્તિગત આક્ષેપોને લઈને ભાવિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
સત્તાધારમાં સાધુ સંતોની બેઠક યોજાઈ હતી અને વિજય બાપુને તમામ સાધુ સંતોએ ટેકો આપ્યો હતો તેમજ મધ્યસ્થી રસ્તો કાઢવા માટે સંતો આગળ આવશે. આ જે કંઈ વિવાદ ઉભો થયો છે આ વિવાદ સનાતન ધર્મને બદનામ કરવા માટેનો વિવાદ છે. આ સમાધિ જે છે એ સમાધિના સ્થાનને બદનામ કરવા માટેનો વિવાદ છે અને આ જે વિવાદ જે છે એ વિજયદાસ બાપુને વ્યક્તિગત રીતે એક એમની બદનક્ષી થાય એ આશયથી આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. આ વિવાદના કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી. સત્તાધાર વિવાદ મામલે વિજય બાપુના ભાઈનું નિવેદન સામે આવ્યું છે. રમણીકભાઈ ચાવડા રુદન વ્યક્ત કરતા વ્યથા કરી છે. અમે 6 ભાઈઓ છે જેમાંથી હું 3જા નંબર ઉપર છું અને મારાથી મોટા બંને ભાઈઓ નરાધમો છે. બાપુ આવ્યા અમને ગર્વ છે પણ એક બે આવા નીકળે તો એની વાત આપણે છોડવું પડે બધાને. રણવિક્રમ કરે આજે નીતિનભાઈ આક્ષેપ કરે છે જે બાપુ પર એ વ્યાજબી છે? નથી વ્યાજબી નથી. આવું થોડું વ્યાજબી હોય? આ પૂરી તો આખી દુનિયામાં ફેંકી દીધું. શું તકલીફ છે? ક્યાં તકલીફ છે? કોની તકલીફ છે? અમને નથી કાંઈ રહેવા દેતા હારા. અમને જ્ઞાન છે રહેવા દેતો. હું કરવું બે છે બે નાનજી મોહન નીતિન મોહન બે મારા ભાઈઓ નરાધમ આ દુર્યોધન થઈને આવ્યા છે. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે નાનપણથી અમે બધા સાથે હતા. જેના લલાટમાં લખ્યું હોય તે ન ભૂસાય. નીતિન ચાવડા જે આક્ષેપ કરે છે તે વ્યાજબી નથી. મેં સમજાવવાનો પ્રયત્ન કર્યા પણ નથી સમજ્યા અને 2 વર્ષથી મેં સંપર્ક કાપી નાખ્યો છે. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. 31 ડિસેમ્બર નજીક આવતા જ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. વડોદરા પોલીસ દ્વારા શહેરના તમામ માર્ગો પર તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે એલસીબી પોલીસે પ્લાયવુડની આડમાં લઈ જવાતો ₹57,75,000નો દારૂ જપ્ત કર્યો હતો, જેમાં આરોપીઓ વડોદરાથી રોડમાર્ગે દારૂ ગાંધીધામ પહોંચાડવાના હતા. સમગ્ર મામલે મંજુસર પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. રાજકોટમાં આરએમસીના નાકરાવાળી ડમ્પિંગ સાઇટમાં કચરાના નિકાલને લઈને આરએમસીની કામગીરી શંકાના દાયરામાં આવી છે. આરએમસી દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને ઊંધા ચશ્મા પહેરાવ્યા હોવાનો દાવો કરાયો છે. ત્યારે ફેબ્રુઆરી 2024માં નાકરાવાળી ડમ્પિંગ સાઇટ પર 10 લાખ મેટ્રિક ટન કચરો હોવાની આરએમસીએ કબૂલાત કરી હતી. સપ્ટેમ્બર 2024માં આ કચરાનો નિકાલ થઈ જશે તેવો દાવો પણ કર્યો હતો. જોકે આજે પણ અંદાજિત 8 લાખ ટન કચરો હોવાનો દાવો છે. આ કચરાને કારણે આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કે સ્થળ પર 10 લાખ કચરો છે. જ્યારે જે મને માહિતી મળી એમાં માલુમ પડ્યું કે 10 લાખ કચરો જો સ્થળ ઉપર ઉપલબ્ધ હોય તો એ લોકોએ કચરા નિકાલ માટેનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ 16,50,000નો આપ્યો છે. ઇટ મીન્સ 6.5 લાખ જે કચરો છે એ ક્યાંથી આવ્યો અથવા તો પદાધિકારીએ જે તે વખતે એફિડેવિટ ફાઇલ કર્યું છે એ ખોટું ફાઇલ કર્યું છે. એટલે એ બાબતે સ્પષ્ટતા કરવા મારા દ્વારા અરજી પણ કરવામાં આવેલ છે અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ એ લોકોએ જે ખોટી માહિતી આપેલી છે એ બાબતે રજૂઆત પણ કરવામાં આવેલ છે. જૂનાગઢના મેંદરડા પંથકમાં સાંસદની ગ્રાન્ટ વેચાતી હોવાના મુદ્દે સરપંચો મેદાનમાં આવી રહ્યા છે. જિલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજવાણી સાંસદની ગ્રાન્ટ તેમને કામ મળે તેવી ગ્રામ પંચાયતમાં જ આપતા હોવાના ગંભીર આક્ષેપ થયા છે. મેંદરડા પંથકના સરપંચોએ આ અંગે પૂર્વ સાંસદને રજૂઆત કરતા તેમણે સાંસદને કેન્દ્રીય મંત્રીનું ધ્યાન દોર્યું છે. જોકે જિલ્લા ભાજપ મંત્રીએ આક્ષેપને ફગાવી દાવો કર્યો કે સાંસદની ગ્રાન્ટની ફાળવણી ધારાસભ્ય કરી રહ્યા છે.
મહેસાણામાં ઊંઝા એપીએમસી ચૂંટણીનું 5 વાગ્યા સુધી શાંતિપૂર્વક મતદાન પૂર્ણ થયું છે. જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં મતપેટી સીલ કરવામાં આવી હતી, જેમાં વેપારીઓ અને ખેડૂતોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. વેપારી વિભાગમાં 806 પૈકી 782 મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 મતદારોએ મતદાન કર્યું છે. રાજ્યમાં બીઝેડ ગ્રુપ બાદ વધુ એક કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. રોકાણકારોને પૈસા પરત ન મળતા રોકાણકારો અમદાવાદમાં આવ્યા હતા. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ અહેવાલમાં. રાજ્યમાં બીઝેડ ગ્રુપ દ્વારા કરવામાં આવેલું 6000 કરોડનું કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારે આ કાંડથી સમગ્ર ગુજરાત તેમજ દેશમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે હજી આ કેસના આરોપીઓ ઝડપાયા નથી. ત્યારે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદની યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ પર ઠગાઈનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જામનગર મહેસાણાના 40 જેટલા લોકો અમદાવાદ ઓફિસે પહોંચ્યા હતા. ત્યારે આ લોકોએ શું કીધું, આવો સાંભળીએ. હું એડવાઇઝર જ છું. મેં પોતે રૂપિયા રોકેલા છે. એમાં 6 વર્ષના એફડી સાથે હતા કે 6 વર્ષે મેચ્યોરિટી મળે ને રૂપિયાનું વ્યાજ ને એવું સારું મળતું હતું. પણ છેલ્લા 3 વર્ષથી આ બધું ટોટલી પેમેન્ટ બંધ છે. અને મારા ખુદના એડવાઇઝર છે, એમના પણ રૂપિયા રોકાયેલા છે. ટોટલ અમારે 10 લાખનો કેસ છે કે અમારે 10 લાખ છૂટા કરાવવાના છે. અને જામનગરમાં અને બીજી બધી જગ્યાએ કંપનીઓ બંધ થઈ ગઈ છે, સાવ લોક જ લાગી ગયા છે. હવે અહીંયા અમારે ડાઉટફુલ છે કે અમારા રૂપિયા છૂટા થશે કે નહીં થાય. અહીંયા યુનિટમાં અમે પૈસા રોકેલા, મારું એફડી 2023માં પૂરું થઈ ગયેલું, તે છતાંય મારે 7 ધક્કા ખાવા પડ્યા. ત્યાં સુધી કંઈ અહીંયા કોઈ જવાબ આપતું નથી. તો અમારું એફડી પાકી ગયેલું, ઇન્ટરેસ્ટ તો એક બાજુ, પણ આપણી મૂડીએ પણ અહીંયાથી મળતી નથી. મારી સાથે આ બધા ભાઈઓ છે, સૌરાષ્ટ્રના ભાઈઓ આક્રોશ કરી રહ્યા છે. તો સાથે હું આમની જોડે હું પણ ભોગ બનનારો વ્યક્તિ છું બેન. મહેસાણા અને જામનગરથી યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડની અમદાવાદ ઓફિસે 40 જેટલા લોકો પહોંચ્યા હતા. ત્યારે અમદાવાદની કંપનીના ડિરેક્ટર ઉત્કર્ષ રાય મીડિયા સામે આવ્યા હતા અને જણાવ્યું હતું કે એકના ડબલની કોઈ સ્કીમ નથી. પ્લોટ અને હોટલમાં નાઇટ સ્ટેની સ્કીમ છે. કાયદામાં રહીને પૈસા લેવામાં આવ્યા હતા. 6 મહિના સુધીમાં તમામ રોકાણકારોને પૈસા પરત કરી દેવામાં આવશે. આ કંપની ટાઈમ શેરમાં કામ કરે છે અને પ્લોટિંગમાં કામ કરે છે. તો એકનું ડબલ ને એકનું ટ્રિપલ આ કોઈ પિરામિડ સ્કીમ જ નથી, રાઈટ ફ્રોમ ધ ફર્સ્ટ છે. રાઈટ, લોકો કહી રહ્યા છે કે અમારી પાસેથી 6 વર્ષના વાયદે કીધું હતું કે પૈસા તમને ડબલ થઈને મળશે. મેમ, એજન્સી બિઝનેસમાં માર્કેટમાં એજન્ટ જઈને શું કહીને પૈસા લાવે છે એ મારા કંટ્રોલમાં ના હોય. બિંગ અ મેનેજમેન્ટ પર્સન, હું મેનેજમેન્ટનો માણસ છું, તો મારાથી એટલું જ બોલાય જે કંપનીના પોલિસી ને નોર્મ્સમાં લખેલું હોય. અને જ્યાં સુધી હું સમજું છું એવી કોઈ સ્કીમ જ નથી. બટ લોકોનો આક્રોશ છે, લોકોને તકલીફ છે. અને મેં ઘણા ન્યૂઝ માધ્યમ ચેનલોના માધ્યમથી મેં વસ્તુ એક્સેપ્ટ કરી છે કે છેલ્લા 6-8 મહિનાથી લિક્વિડિટીની તકલીફ છે. બટ અમે એ રસ્તે કામ કરી રહ્યા છીએ, પૂર્ણ રીતે રસ્તે કામ કરી રહ્યા છીએ. અને આવતા 6 મહિનામાં દરેક રોકાણકારોને સંતોષકારક એક રિટર્ન મળે એ અમારો પૂરો પ્રયાસ રહેશે. એટલે કંપની તરફથી આશ્વાસન ફરી એક વખત આપવામાં આવી રહ્યું છે કે લોકોને પૈસા મળી જશે, પરંતુ રોકાણકારો છે તે મોટી સંખ્યામાં અહીંયા અમદાવાદ ખાતેની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા છે. ત્યારે હવે કંપનીના ડિરેક્ટરનું કહેવું એવું છે કે અમારી કોઈ એવી સ્કીમ જ નથી કે જે એકના ડબલ કરી આપે. અને રોકાણકારોનું કહેવું છે કે 6 વર્ષ બાદ મૂડીના ડબલ પૈસા કરવાની જે સ્કીમ છે તે હતી, પરંતુ હવે આમાં સાચું કોણ અને લોકોના પૈસા ક્યારે અને કેવી રીતે મળશે તે એક મોટો સવાલ હજુ પણ ઉભો છે. કેમેરા પર્સન ઓમ પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં દુષ્કર્મના આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સિટી પોલીસ મથકના બાથરૂમમાં દુષ્કર્મના આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વડોદરામાં મજૂરી કામ કરતી યુવતી પર સાંતુ નીનામ હસ્તે 4 આરોપીઓએ 3 દિવસ વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું. સિટી પોલીસે એમપીના આરોપી સાંતુ નીનામાની 9 વર્ષીય ધરપકડ કરી હતી. દુષ્કર્મનો આરોપી સિટી પોલીસની કસ્ટડીમાં હતો. ત્યારે આ દરમિયાન પોલીસ મથકના બાથરૂમમાં ચાદરના છેડાથી ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આરોપીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
રાજ્યમાં એક તરફ કહેવાય છે કે સામાન્ય વ્યક્તિને મોટા શહેરમાં પોતાની માલિકીનું ઘર લેવું હોય તો ફાફા પડી જાય છે. ક્યારેક તો લોન લેવામાં પણ વિલંબ લાગે છે. આવા સમયે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કેટલાક બિલ્ડર્સને 200 કરોડ રૂપિયા જેટલી મસમોટી રકમની લાહણી કરી હોવાના આરોપ લાગ્યા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 5 ડેવલપર્સને TDR એટલે કે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સની મંજૂરી આપી દીધી છે, જેના કારણે હોબાળો મચ્યો છે. કચ્છના મોટા ખાવડા નેશનલ હાઈવે પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. મોટા બાંધા અને પારેટી ગામના 2 યુવાનના ટ્રેલરોની અડફેટે મોત થયા હતા. એકાદ વર્ષ પહેલા ખાવડામાં એક ટ્રેલરે એકસાથે 3 યુવાનોના જીવ લીધા હતા. જ્યારથી હાઈવે પર મીઠાનું પરિવહન ચાલુ થયું છે ત્યારબાદ લગભગ છેલ્લા 3 વર્ષમાં 15 જેટલા યુવાનો ટ્રેલર નીચે કચડાઈને અવસાન પામ્યા છે. ટ્રેલર ખાવડા નેશનલ હાઈવે પર દોડતા વાહનો જોતા જ ભયભીત લાગણી ઉત્પન્ન થઈ રહી છે. તો વિકાસના અભરખા હેઠળ ધમધમી ઉઠેલો ખાવડા નેશનલ હાઈવે મૂંગા પશુઓ અને સ્થાનિક માનવોનું મોતનો માર્ગ બન્યો છે. ત્યારે હાઈવે પર રોડ ટુ ડેથ જેવા કુખ્યાત નામથી પ્રખ્યાત થયો છે. આ મામલે તંત્ર ગંભીરતાથી મામલાને નોંધે તેવી રજૂઆત કરાઈ હતી. પત્ર ખાવડા રોડ ઉપર જે ઓવરલોડ નમક રેતી અને જે ઓવરલોડ ટ્રકો ચાલે છે એના લીધે પાછલા 1 સાલમાં 15 જેટલા આશાસ્પદ યુવાન અને 250 જેટલી ભેંસો ગાયો એના મૃત્યુ થયા છે, જેનું જવાબદાર કચ્છનું વહીવટી તંત્ર છે. LED લાઇટો ઓવરલોડ અને દારૂના નશામાં ત્યાં ડ્રાઇવિંગ થઈ રહી છે, જે બાબતે એક વખત ત્યાં લોકોએ સ્થાનિક લોકોએ ગાડીઓના કાચ પણ તોડ્યા હતા. હકીકતમાં કાયદો હાથમાં ન લેવું જોઈએ, પણ જ્યારે એક માણસની લાશ ટાયર નીચે પડી હોય અને ત્યારે લોકો આક્રોશમાં આવી અને કદાચ કાયદો હાથમાં લે અને પોલીસ પાછો એના ઉપર જ ફરિયાદ કરે, હકીકતમાં અફસોસજનક ઘટના છે. રાજકોટમાં નાકરાવાડીમાં કચરાના નિકાલ મુદ્દે મેયરનું નિવેદન સામે આવ્યું હતું. મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું કે 3 ફેઝમાં કચરા નિકાલની કામગીરી ચાલી રહી છે. હાલમાં 2 ફેઝનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે હજુ પણ 1 ફેઝનું કામ ચાલી રહ્યું છે. એજન્સીએ કામમાં વિલંબ કર્યો છે, તેને પેનલ્ટી અપાય છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે આંકડાઓ અંગે અધિકારીઓને પૂછવામાં આવશે, તેમજ એજન્સીને બોલાવીને ભૂલ હશે તો ખુલાસો પણ પૂછવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ આપણે લઈએ છીએ એ ખૂબ સારી વાત છે. આ કામગીરી 3 ઝોનની અંદર વેચાયેલી છે: કોઠારિયા, માંડા ડુંગર અને રૈયાદાર. આ 3 જગ્યાનો 3 ઝોનનો જે કચરો છે એનું કલેક્શન થઈ અને મોટા વાહન દ્વારા આ કચરાને આપણે નાકરાવાડી સ્ટેશને, જ્યાં આનું મોટું ગાર્બેજ સ્ટેશન છે, ત્યાં આપણે એને મોકલી છીએ. આ ગાર્બેજની અંદર કચરો છે એ 3 ઝોનનો અહીંયા ભેગો થાય છે. રાજકોટમાં ફરી એકવાર ગૃહિણીઓની મૂંઝવણ વધી છે. ખાદ્ય તેલના ભાવમાં ધરખમ ઉછાળો થયો છે. ગત વર્ષની સરખામણીએ ખાદ્ય તેલના ભાવ ખૂબ જ ઊંચા થયા છે. કપાસિયા, પામોલીન, સનફ્લાવર તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. પામોલીન તેલના ભાવ કપાસિયા તેલ કરતાં પણ વધારે થયા છે. તો પામોલીન તેલના ડબ્બાનો ભાવ 2200 રૂપિયાને પાર થયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2000 રૂપિયા છે. તેમજ સિંગતેલના ડબ્બાનો ભાવ 2500 રૂપિયાથી વધી 2700 રૂપિયા થયો છે. ગયા વર્ષની સરખામણીએ ભાવમાં 500 થી 700 રૂપિયાનો વધારો નોંધાયો છે. ભાવનગરમાં મોરારી બાપુના આશ્રમ જવાના માર્ગ પર ભ્રષ્ટાચારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મોરારી બાપુ દ્વારા બનાવેલ વ્યાસપીઠ પરનો રોડની હાલત હાલ બિસ્માર છે. જોકે અગાઉ પણ તરેડથી તલગાજોડા જવાના રોડનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે હવે કરોડો રૂપિયાના ખર્ચે નવા માર્ગ બનાવવામાં આવે છે. તેમ છતાં પણ આ માર્ગ 3 વર્ષ સુધી તો શું 3 મહિના પણ સારા રહેતા નથી.
જૂનાગઢમાં બિલ્ડર મનીષ કારિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેઢીના નામે 2.48 કરોડની છેતરપિંડી કરાઈ છે. બિલ્ડર મનીષ કારિયા મકાન બનાવી દેવાની લાલચ આપતો હતો, જે બાદ ભોગ બનનાર પાસેથી પૈસા પડાવી આરોપી ઓફિસને મોબાઈલ બંધ કરી નાસી છૂટ્યો હતો. આ મામલે ભોગ બનનાર મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગીર જંગલ વિસ્તારમાં સિંહોના સંવર્ધન માટે હવે વન વિભાગ વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે. જ્યારે રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતને વન્ય વિસ્તારમાં અકસ્માતને અટકાવવા ફાઇબર ઓપ્ટિકલ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. વાણિયાવાવ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જે અલગ અલગ ટેકનોલોજી સાથે સંકળાયેલા છે, જે સિંહની સુરક્ષા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. तो ये आपने देखा होगा जो स्पीड मॉनिटरिंग सिस्टम है वहाँ पे हमारे 3 टाइप के कैमरा भी लगे हुए हैं. पीटीजेड कैमरा, ANPR कैमरा भी लगा हुआ है एंड ऑप्टिकल कैमरा लगा हुआ है. उसमें जितने भी व्हीकल्स आते हैं वाणियावाव नाका पे, तो वहाँ से 1 किलोमीटर तक ये कंटिन्यूस डिस्प्ले यूनिट्स भी वहाँ पे अराउंड 20 डिस्प्ले यूनिट्स भी आपको देखने को मिलेगा. स्पीड स्लो करने के लिए नंबर प्लेट्स देखने को मिलेगा. और काफी सारे जो एनिमल्स जो क्रॉस करते हैं वो रोड से, तो उसका भी वीडियोस एंड फोटोज हमें इंस्टेंटली मिल जाता है. और उसमें जो है इट हेल्प्स अस, इट इज हेल्पिंग द स्टाफ ऑल्सो टू सेव दैट वाइल्ड लाइफ. और दूसरा है कि ये डाटा को अगर हम ट्रांसमिट करके हमें हाईटेक जो हाईटेक यूनिट है सासण में वहाँ पे लेना है, तो हमें फाइबर ऑप्टिक्स का यूज करना ही पड़ रहा है. सो वी आर यूजिंग द फाइबर ऑप्टिक्स देयर. સુરતમાં 31 ડિસેમ્બર પહેલા જ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. વાય જંકશન પાસે આવેલા વીઆર મોલના પાર્કિંગમાંથી પીસીબી પોલીસે દારૂના જથ્થા સાથે 5 ઇસમોની ધરપકડ કરી છે. પકડાયેલ ઇસમો દમણથી દારૂનો જથ્થો લાવ્યા હતા. પોલીસે પકડાયેલ 5 ઇસમો પાસેથી 3 4 વ્હીલર ગાડી સહિત 2 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. તેમજ હાલ 5 ઇસમો વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી સમાચાર છે. સુરતમાં પરિણીત પ્રેમી પંખીડાએ તાપીમાં ચંપલાવીને આપઘાત કર્યો હતો. પ્રેમી પંખીડાએ પર્વત પાટિયાથી ભાગીને ONGC મગદલ્લા બ્રિજ પરથી ચંપલાવ્યું હતું, જેમાં પ્રેમીનો મૃતદેહ ચોથા દિવસે સુરતના અડાજણમાંથી મળ્યો છે, જ્યારે પ્રેમિકાનો મૃતદેહ 5મા દિવસ બાદ મળ્યો હતો. રાકેશ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાકેશને લગ્ન પહેલા વિલાસ વાઘેલા સાથે પ્રેમ હતો, ત્યારે પ્રેમિકાએ અન્યત્ર લગ્ન કરી લેતા રાકેશ પણ પરણી ગયો હતો. પરંતુ 1.5 વર્ષ પહેલા ફરી રાકેશ અને મહિલા સંપર્કમાં આવ્યા હતા, જે બાદ આ સમગ્ર ઘટના બની હતી. મેટ્રો 10 માં હાલ એટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.